નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। 14મી જાન્યુઆરીએ જ કેમ મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે? શા માટે 14મી જાન્યુઆરીએ જ મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે? કેમ કે સૂર્યના આ પરિવર્તનથી આ દિવસે રાત અને દિવસ સરખા એટલે કે 12 કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે, એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી બની જાય છે। આ ઉપરાંત ઉત્તરાયણને મકર સંક્રાંતિ પણ કહે છે। આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે છે। સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે। આ પ્રમાણે 12 રાશિ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ હોય છે। 14 જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થળાંતર કરે છે, માટે આ તહેવારને મકર સંક્રાંતિ પણ કહેવાય છે। ઉત્તરાયણ પર મોટે ભાગે ત્રણેય ઋતુઓનું સંગમ થતું જોવા મળે છે। વહેલી સવારે, મોડી રાતે ઠંડીનો અહેસાસ, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે। મકર સંક્રાંતિના દિવસે સૂર્યનું તેજ અન્ય દિવસોની સરખામણીએ ખૂબ જ વધુ સૂર્યના કિરણો ત્વચા, શરીર અને હાડકામાં ઉતરીને શરીરને ઉર્જાવાન બનાવે છે અને રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે। મકર સંક્રાંતિ એ ભારતના કૃષિક તહેવાર છે। ભારત અને એશિયાના અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે। સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે છે, તેને સંક્રાંતિ કહે છે। આ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ થાય છે, પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે, જે 14 જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે। ઈસવીસન 2016ના જાન્યુઆરી મહિનામાં ખગોળીય દ્રષ્ટિએ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના બદલે 15 જાન્યુઆરીના દિવસે હતી। આજની વાત કરીએ તો આજે ચીનથી લઈને કોરિયા સુધી અને સમગ્ર એશિયામાં પણ જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઈ છે અને પતંગ ઉડાવવા પાછળના વિવિધ સાંસ્કૃતિક હેતુઓ પણ જોડાવા લાગ્યા છે। પતંગ આજે ભલે મોજ શોખ માટે ચગાવવામાં આવતો હોય, પણ તેની શોધ આ માટે થઈ નથી। પતંગની શોધ ખરેખર તો ગંભીર વિચારધારા પર થઈ છે। તેનો ઉપયોગ પહેલાં હંમેશા કટોકટી, યુદ્ધ કે સંશોધન માટે થઈ રહ્યો છે। પતંગનો આવો ઉપયોગ જાણી તમને કદાચ નવાઈ લાગશે। ઉત્તરાયણ માત્ર આનંદ નહીં, પરંતુ પુણ્યનું ભાથું બાંધી લેવાનો અવસર। મકર સંક્રાંતિ પર સ્થાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે। પહેલાં લોકો શેરડીના સાઠા, બોર સહિતનું દાન કરતા, જોકે જેમ જેમ સમય ગયો તેમ તેમ દાનની સરવાણી બદલાઈ। ખાસ તો આ દિવસે આબોલ જીવો માટે દાનનું અનેરું મહત્વ હોય છે। આ દિવસે કરેલું દાન આ જન્મ સાથે બીજા જન્મોમાં પણ કરોડો ગણું બની અને કામ આવે છે। દાન કરવાથી મનને પ્રસન્નતા મળે છે। માન્યતા એવી પણ છે કે આ દિવસે જે પણ દાન કરો તે અક્ષય ફળ આપનાર સાબિત થાય છે। મકર સંક્રાંતિ પર હવન, અભિષેક, યજ્ઞ કરવા અને નદીમાં સ્નાન કરવાનું મહત્વ છે। આ અવસર પર ખીચડી, તલ, ગોળ, ચોખા, લીંબુ, મૂળા, અડદની દાળ અને દ્રવ્યનું દાન કરવું જોઈએ। આ દિવસે સૂર્યને આરાધ્ય માની અને પિતૃઓને તલનું દાન કરવું પુણ્યકારી માનવામાં આવે છે। મકર સંક્રાંતિ પર પવનની ગતિ સતત બદલાતી રહે છે। મકર સંક્રાંતિએ પવનની દિશા બદલાય છે અને
એ જ દિવસને ગુજરાતમાં ઉત્તરાયણનો 2 દિવસનો ઉત્સવ પણ શરૂ થાય છે. આ તહેવારની મજા લેવા લોકો વહેલી સવારેથી જ ધાબા પર ચડી જાય છે. પણ પવન સાથે જોડાયેલા આ તહેવારમાં પવનની દિશા અને ગતિ કેવી રહેશે એના પર પતંગસરિયાઓનો મૂડ બનતો હોય છે. મનુષ્યના જીવનમાં પવનનું અનેરું મહત્ત્વ છે. ત્યારે દર વર્ષે મકર સંક્રાંતિ પર સવારે પવનની ગતિ મંદ હોય છે. તેનું મુખ્ય કારણ એ જ છે કે 14 જાન્યુઆરીએ પવનની ગતિ સતત ફર્યા કરે છે, જેના કારણે અવરોધ ઊભો થાય છે અને ગતિ મંદ પડે છે. જો કે બપોર બાદ પવનની ગતિ સ્થિર થતાં પવનનું જોર વધે છે. સવારના સમયે ઉત્તર દિશામાં પવનની ગતિ થતાં ધીમે ધીમે પવનનું જોર વધે છે. ત્યારે મોટાભાગે બપોર સુધી ઠુમકા મારવા જેવી સ્થિતિ સર્જાતી હોય છે. મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.